રણભાઈ તો હવે તમારે શું પરિવાર જોતા હોય એટલે મારા મોઢેથી સારું નહીં લાગે પણ બધા સમજી જાય રણભાઈ એટલે શું જોખી જોખી ના લે 10 કિલો ની હોય અમુક 20 કિલો ની અમુક 100 કિલો બહાર જતી પણ હશે ચોક ભૂલ રહી ગયું તો ખાવી પડે સ્વીકારો છો એવું કમણ ગાળે ખાઈ ખાઈને થાચી ગયો તો એટલે પછી છેલ્લે કંટાળીને આવો તો જ રોકે ખેતી કરતા હોય એટલે એને અત્યારે તો ખતરો છે મારાથી પણ હું છોડવાનો નથી એક ભાગ તો લઈ છૂટકો કરવાનો આમ જોવે કે લાખ 1-2 જણા હોય એ પછી જોખી જોખી ના લે અને એ સ્વીકાર રહી છે નહીં કેજો હોય અમુક વિડીયો મારા આવે છે અને અમારો દાડો બગાડ્યો તો અંદરથી થાય કે હા દાડો બગાડ્યો છું પણ પછી એને ડિલીટ કરવા પડી આપણે કઈ એનું વધારે નહીં ખેંચવાનું આપણે ખોટા આવી રહ્યા આપણે બધી જગ્યાએ આવી ગયા. નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું. હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને આજે બનાસકાંઠા જિલ્લાના સોયગામ તાલુકામાં આવે છે. જ્યાં અહીંયા કોરોના વાયરસ ચાલતો તે દરમિયાન અહીંયા લોકડાઉન થયું હતું અને એ લોકડાઉન દરમિયાન અહીંયાથી એક કલાકાર વાયરલ થયો, ચંદનભાઈ રાઠોડ કરીને, જે ગુજર લવગુરુ તરીકે અત્યારે પ્રખ્યાત છે. તે કોરોના વાયરસ દરમિયાન લોકડાઉનમાં જે કલાકાર વાયરલ અત્યારે આપણી સાથે છે. સ્વાગત છે ચંદનભાઈ. આભાર તમારો. પહેલા તો દર્શકો માટે જે આપને ગુજર લવગુરુ તરીકે બધા જાણે છે પબ્લિક, પણ તમારો આખો પરિચય આપી દો. તમારું નામ, તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ બધું. હવે નામ તો લગભગ તમે કીધું ચંદન રાઠોડ, ગામ સોયગામ છે રેડી, અને નાના પરિવારમાંથી આવું છું. બાકી પરિવારમાં મારા પપ્પા છે જે ખેતીનું કરે છે, ભેગા અમે ખેતીનું કરે છે, ભાઈ છે એ કોલેજ કરે છે. બાકી બીજું તો ઘરનું ખેતર નથી, બીજાનું વાવવા છે, અમુક અડધો અડધ છે, આંકડા લીધેલ છે, એ રીતનું હેડ્યું જાય છે. અને મારા યુટ્યુબ નું હોય છે, ઇન્સ્ટાગ્રામ નું હોય છે, તેમાંથી હાલે હેડ્યું જાય છે. સારું છે. શરૂઆત ક્યારથી કરી અને શરૂઆત કેવી રીતે કરી? શરૂઆત તો ઘણી વહેલી કરી હતી. અમે નોકરી કરતા મોરબી, અને પેલા ટિકટોક વખતે વિડીયો ચાલુ કર્યા. પેલા ગીત ઉપર લિપસિંગ બનાવતા પણ કઈ હેડતા નહીં, અને બધા કોમેડી વિડીયો યુટ્યુબમાં જોતા તો આપણે કાંઈક આવું કરી શકીએ. મેં પછી ડબલ ડોરના ચાલુ કર્યા, એકલા ને એકલા કાકો ભણો, ભત્રીજો ભણો, છોકરો ભણો, કઈ રીતનું ચાલુ કર્યું. અને ધીમે ધીમે ટિકટોકમાં વાયરલ છું, અને પછી એ વિડીયો લાંબા બનાવીને યુટ્યુબમાં ચાલુ કર્યું. અને ટિકટોકમાં બધાને કીધું કે મોટા વિડીયો જોવા યુટ્યુબમાં બધા આવી જાય, સબસ્ક્રાઇબ કરો. તો જે ટિકટોકમાં બધા જોતા હતા એ બધા યુટ્યુબમાં સપોર્ટ કર્યો, અને ત્યારથી હેડું લગભગ આજથી 10 વર્ષ પહેલાની વાત. લોકો મનોરંજન માટે તમારા વિડીયો જોવે છે, પણ ગુજર લવગુરુ ખુદ મનોરંજન માટે કોના વિડીયો? હું તો હાલ તો મારા ખુદ ના જોઈ લો, જોના વિડીયો બધા કાઢો અને બેઠો બેઠો જોતો. અને આમ તો ખજૂરભાઈ છે, બીજા ઘણા બધા આપણા વિલેજભાઈ ટીમ છે, અમદાવાદી મેન છે, અને હિન્દીમાં ઘણા છે, અને પિક્ચર તો બસ પડ્યો છે એટલે જે આવી જો કરવાનું, આમ આવી જોવા. અભ્યાસ વિશે વાત કરી લે તો અભ્યાસ કેટલો કર્યો, કઈ સ્કૂલમાં કર્યો અને કેવી રીતનો કર્યો? અભ્યાસ તો 10 પાસ કર્યું છે. પેલા મને ભરોસો નતો, પેલા એવું તો પાસ નહીં થાય, પણ થઈ ગયા પાસ એમ. કેમ કે એટલા બધા ભણવા નતા. નેહાળમાં જયારે ભણતા ને ત્યારે ભણતા નહીં, પૈસા કોમેડીમાં બેસી જતા, સાહેબો ખૂબ મારતા કરી, પણ પાસ થઈ ગયા. 10 પાસ કર્યું. મહર્ષિ કણાદ ગુરુકુળ વિદ્યાલય, એમાંથી 10 પાસ કર્યું. અમારા મેન ગુરુ હતા રમેશભાઈ રાવલ, એમને ભરોસો હતો કે આ છોકરો નંબર લાવશે. અને ગણિતમાં એને 2 ગુણ ઉમેરીને પાસ કરવો પડ્યો. દુઃખ એને લાગ્યું, દુઃખ મને લાગ્યું. દુઃખ મને એ વાત ન લાગ્યું કે અમારા ગુરુ દુઃખ લાગ્યું, બાકી અમને તો ભરોસો હતો કે તો અમારા ગણિત નું કાઠું જ છે. થઈ ગયું. તમારી સાથે જે લોકો ભણતા ફ્રેન્ડ સર્કલ તમારા કયા કયા બધા એ મારા ભેગા ભણ્યા, એટલે આખા રૂમ ની વાત તો હું નહીં કરતો, પણ જે મારા સર્કલ ના હતા એ બધા અત્યારે કોઈ એવો નોકરી લાગ્યું નથી. કોક ગાડી ચલાવે છે, તો કોક પેટ્રોલ પંપ ઉપર કામ કરે છે, તો કોક
કરિયાણાના મોલમાં ને એવું બધું હેડે રાખે છે. અને એ તાર મને ગણો કે અમે ગાળે જતા હશે કે આની સંગત કરીને તમે આ રખડી ગયા અને મેં એની સંગત કરીને હું રખડી ગયો હતો પણ અત્યારે આ લાઈનમાં આવી ગયા તો રેડી બાકી અમે નોકરી જ કરતા હતા કોઈ કાઢી નતું લેવાની. હા, ગુજર લોગુરુ વિલેજ બોય ટીમ સાથે કેવી રીતે જોડાયા? આ તો ઘણી જૂની વાત છે. વાહતાજીનો વિડીયો વાયરલ થયો હતો પોતે પેલા વાદીની સ્પીચ ચાલતા એક દાડો મારા આનો ટિકટોકમાં વિડીયો જોતો હતો ફોટોમાં વિડીયો આવ્યો મજા આવી ગઈ એ સ્પીચ જોઈને મેં પછી મેસેજ કર્યો કીધું આના ઉપર કીધું તમે કામ ચાલુ રાખ્યું પછી ફોનથી અમે કનેક્ટ છે એકબીજા. પછી એક દિવસ અમે નડાબેટ જતા હતા ફરવા તો એને કર્યો ફોન કીધું નડાબેટ કીધું જાઓ આમ કીધું મળો કીધું. નડાબેટમાં પહેલી વાર મુલાકાત થઈ નળેશ્વરી માતાના સાનિધ્યમાં અને અત્યાર સુધી કમ્પ્લીટ છે કે ગુજુભાઈ અત્યારે ખાસ કરીને સુઈગામ કરતા તેઓના વતન કરતા તેઓ તેરવાડા ગામ વધારે જોવા મળે. બે મારે બે ઘર છે એક આ હોઈગામમાં અને એક તેરવાડામાં છે. હવે વાહતાજીને કીધું છે તમે સગા બે ભાઈ પણ બે ભાગ નહીં કીધું 3 ભાગ પડશે એટલે એને અત્યારે તો ખતરો છે મારાથી પણ હું છોડવાનો નથી એક ભાગ તો લઈ છૂટકો કરવાનો છે. ગુજર લોગુરુએ કયા કયા સુપરસ્ટાર સાથે કામ કર્યું? વિક્રમભાઈ ઠાકોર, હિતુભાઈ કનોડિયા અને આપણે બાળ કલાકાર જીગરભાઈ ઠાકોર એમનું પણ મૂવી આવે એમના મૂવીમાં પણ કામ કર્યું છે. બાકી બીજા કલાકારોની લાઈન સિંગિંગ લાઈનમાં તો લગભગ કોઈ બાકી નહીં. વિક્રમભાઈ ઠાકોર સાથે કેવી રીતનું કામ કર્યું? એમાં કોઈ અધૂરી વાર્તાનો છેડો એ પિક્ચરમાં કામ કરેલું. કેવો રહ્યો અનુભવ? કેવો અનુભવ મસ્ત રહ્યો બહુ પડાઈ નાખ્યું. ખાસ કરીને વચ્ચે કઈક થાઈલેન્ડ બાજુ ગયા? થાઈલેન્ડમાં એક મિત્ર હતો અમારા માણસાનો સંજયભાઈ ઠાકોર તો એક દિવસ તેરવાડા આવ્યા અને એ કે અમે દોહરા કે થાઈલેન્ડ તમારે આવવું હોય કીધું હાલ તો પૈસા નથી કીધું તો કે ખર્ચો અમે કરશું કીધું સારું તો આવારા પાસપોર્ટ બનાવી ચડી ગયા પહેલી વાર બલૂનમાં પોતે અમને બેહાડ્યા અને મજા આવી એમ કે. ખાસ કરીને તમે જે વિડીયો અપલોડ કરતા હો તો વિડીયોમાં કોમેન્ટ ઉપર તમારી નજર હશે. કોમેન્ટ આવું બધાને વાંચવાની. શું લોકો શું છે કોમેન્ટ? કેવું કોમેન્ટ? લોકો પેલી કમેન્ટ તો મારા મોઢાને લઈને જ આવે કે મોઢો આવું છે કેવું છે હવે છે એ કહેવાના છે પછી કે હું ખુદ જ મારા વિડીયો મારા ખુદ નો ક્યાં કરતો હોઉં છું તો પછી બધા કહેવાના છે કાળિયો મજા આવે વાંચતા હોય બેઠા બેઠા હાવ ટાઈમ પાસ ના થતો ને તો કમેન્ટ વાંચો ને તો માઇન્ડ ફ્રેશ થઈ જાય. પણ એક વસ્તુ છે કે કોઈ ખરાબ લગભગ કોઈ નહીં બોલતું આમ જો કે લાખ 1-2 જણા હોય એ પછી જોખી જોખી ના લે અને એ સ્વીકાર નહીં કેજો હોય અમુક વિડીયો મારા આવે છે અને અમારો દાડો બગાડ્યો તો અંદરથી થાય કે હાવ દાડો બગાડ્યો છું પણ પછી એને ડિલીટ કરવા પડી આપણે કઈ એનું વધારે નહીં ખેંચવાનું. વચ્ચે તમે કહેતા કે અમુક રણફાવે કેવી રીતનું રણફાવે તો હવે તમારે અમુક પરિવાર જોતા હોય એટલે મારા મોઢેથી સારું નહીં લાગે પણ બધા સમજી જાય રણફાવે એટલે શું જોખી જોખી ના લે 10 કિલોની હોય અમુક 20 કિલોની અમુક 100 કિલો બહાર જતી પણ હશે ચોક ભૂલ રહી ગયું તો ખાવી પડે સ્વીકાર હશે. એવી કોમેન્ટ હોવાથી ને ગુજરાતના મગજમાં શું વિચાર છે કે ધંધા આપણે ખોટા આવી રહ્યા આપણે બધી જગ્યાએ આવી ગયા પણ પછી પાછી પોઝિટિવ આવે કે ના સારી પછી વિચાર આવે ભાઈ જો લાખ જણા વિડીયો જોયો છે એમાં 500 જણાએ કમેન્ટ કરી છે હવે 499 સારી છે અને એક ખરાબ છે તો એકને ઇગ્નોર કરો ભૂલી જવું તો આમ તો હાસી ના કહેવાય પણ કહું 97 સાલ છે મારે. હવે ત્યાંથી કરીને અત્યાર સુધીમાં લોકોને કોઈ સારો અનુભવ કયો? સારા અનુભવ તો મને આ લાઈન મળી સારો છે બાકી બીજું તો શું અનુભવ તો હવે નાના હતા ઈચ્છા છે કઈ ખબર નહીં બાકી બીજું તો હવે ફરવા ગયા ભાઈબંધો નવા નવા મળ્યા આ બધા અનુભવ છે.
અને કદાચ આ લાઈન ના મળે તો અત્યારે બીજું લવગુરુ ક્યાં હોત? તો લગભગ રખડતા હોત. કેમ નકર શું કે કારખાનામાં કામ કરતા હતા, અહીંયા ગાળા ખાઈ ખાઈને થાચી ગયો હતો. એટલે પછી છેલ્લે કંટાળીને આવો તો જ રોકે ખેતી કરતા હોત લગભગ તો. નકર કડિયા તો દાડીએ ચડી જાવ. પેલા તો ગમ બીજું લવગુરુ નીકળે શેરીઓમાં લોકો બે હાથા કે ભાઈ આવો બેહો તમારે ચા ના પાણી બેઠા હોય તો ઉઠાડી મેલે ને કેમ એ તો નોર્મલ ગામડા નાના છોકરો તો શું હોય ખડીએ વિડીયો નતા એની પેલા કોમેડી વિડીયો નતા એની પેલા તો હું ઘણો ગામમાં જ નથી રહેલો એટલું એટલે બહાર જ બહાર રહ્યા જો 5 ધોરણ સુધી અમે વિસનગર ગયા પછી અહીં કન આવ્યા ત્યારે 5 થી 10 એટલે 5 વર્ષ હું રહ્યો પણ કઈ રીતે કે ઘરેથી નિહાળ ગયા નિહાળથી ઘરે આવ્યા અને પછી ખેતર વાયા હતા એટલે અહીંથી ડાયરેક્ટ છૂટ્યા એટલે ડાયરેક્ટ ખેતરે. નમસ્કાર મિત્રો, હું છું નિલેશ જોશી. નમસ્કાર મિત્રો, હું શૈલેષ ઠાકોર. વિડીયોને શેર કરો, વિડીયોને લાઈક કરો અને શેર પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો વધુથી વધુ, અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે જ બાજુમાં આપેલ બેલના આઇકન પર ક્લિક કરવાનું ના ભૂલશો, જેથી કરીને આવનાર નવા વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળે. ધન્યવાદ. વધુમાં વધુ શેર કરજો.